ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા માટે વધુ એક કાર સાથે 6 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરતા એક કિસમને ઝડપી પાડવામાં આવ્યો છે. અર્ટિગા કારમાંથી વિદેશી બિયર 3 નંગ 480 સાથે કુલ 6,10,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસ દ્વારા નાકાબંધી કરી કાર રોકી કાર્યવાહી હાથ ધરાઈ. આરોપી જૈનકુમાર ઉર્ફે નઝુલલાલ નગુરામ ડામોર ઉંમર વર્ષ 35 સપ્તાલા ઝાલોદ ઉદયપુરની ધરપકડ કરવામાં આવી છે. દારૂ સપ્લાયમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પાસેથી વિદેશી બિયરનો જથ્થો મળી આવતા પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુજ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા પોલીસની સચોટ કામગીરીથી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.